તો માર્ચ મહિનાની શરૂઆત થતાં જ ધીમે ધીમે ગરમીના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે। અમદાવાદ શહેરમાં 36 થી 37 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે માર્ચ મહિનામાં ગુજરાતના અનેક શહેરોમાં ગરમી 40 થી 42 ડિગ્રી પહોંચશે તેવી આગાહી કરી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ગરમી વર્ષો પહેલાના રેકોર્ડ તોડશે। આ વખતે એપ્રિલ મેમાં અંગ દજાડતી ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે। ગરમીથી બચવા બપોરે કોટન કપડા અને આખી બાયના કપડા પહેરવા સાથે જ આંખો પર ચશ્મા પહેરી બહાર નીકળવું। ડોક્ટરોનું કહેવું છે કે ગરમી દરમિયાન નાગરિકોને વારંવાર પાણી પીવું, ડિહાઇડ્રેશન ન થાય તે માટે હળવો અને તાજો ખોરાક ખાવો જોઈએ। ગરમીમાં બપોરે લીંબુ પાણી અને છાશનો ઉપયોગ કરવાની પણ સૂચના અપાઈ છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ પણ દર્શકોને ગરમીથી બચવા અને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યું છે। અને આ પૂર્વ તરફ ખસી જવાના કારણે અત્યારે હાલ ઠંડી આવી રહી છે। સવારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ ઉલ્લેખનીય છે કે 7મી માર્ચથી પુનઃ ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તો મહત્તમ તાપમાન લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। કચ્છના ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે। કોઈ ભાગમાં વધુ રહી શકે। રાજકોટના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। પણ મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન વધશે। ક્યારેક આ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય, ક્યારેક કોઈ એકાદ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ થઈ જવાની શક્યતા રહે। અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહે છે। તદ ભાગોમાં પણ 42-43 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે। એક્સેસિવ ગરમીના કન્ટિન્યુઅસ એક્સપોઝરથી બોડીમાં ડિહાઇડ્રેશનની સમસ્યા વધી શકે છે। તો એટલે બને ત્યાં સુધી પોસિબલ હોય તો ડિહાઇડ્રેશનથી બચવા માટે ફર્સ્ટ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિવેન્શન છે કે તમારે બપોરે 12 થી 4 વાગ્યા સુધી ગરમીમાંથી ઘરથી બહાર નીકળવો અવોઇડ કરવો જોઈએ। ઇન કેસ તમારે બહાર નીકળવું પડે તો એકસાથ લાંબી મુસાફિર ના કરવું જોઈએ। કોટનના ફૂલ ક્લોથ્સ પહેરવા જોઈએ અને મૂળ તમારે આઈઝ અને હેડને પણ કવર્ડ રાખવું જોઈએ। અને ડિહાઇડ્રેશનથી બચવા માટે દરેક થોડી વારમાં લીંબુ, શિકંજી, શરબત, ORS ને સોલ્યુશન છે, દહીં છે, લસ્સી, છાશ, ગમે તે જે નિયર બાય લિક્વિડ મળતો હોય આનો ઉપયોગ બહુ વધારે કરવો જોઈએ।